ઘરની ચાર દિવાલોની વચ્ચે છુપાયેલું એવું રહસ્ય તપાસ કરતા આ રહસ્ય ખુલતાની સાથે પોલીસ પણ ચોંકી ઉઠી. દેશી તમંચો એક ઘરમાંથી પોલીસને મળી આવ્યો. પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ કે આ માત્ર શોખ માટે આ શખ્સે તમંચો રાખ્યો હતો કે પછી તેની પાછળ મસ્ત મોટું હથિયાર વેચાણનું નેટવર્ક પથરાયેલું છે. હાલમાં તો પોલીસે એક આરોપીની ધરપકડ કરીને ભીતરમાં ડોક્યું કરીને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પોલીસ જાણવા માંગી રહી છે કે બેરોકટોકપણે હથિયારનો વેપલો થઈ રહ્યો છે કે પછી માત્ર રોલો પાડવા માટે આ શખ્સે દેશી તમંચો ખરીદીને પોતાની ચાર દીવારોમાં છુપાવીને રાખ્યો હતો. પોલીસને મળી ચોક્કસ બાતમી. સતર્ક પોલીસ અને ત્યારબાદ દરોડો અને તમંચા સાથે આરોપીની ધરપકડ. છોટાઉદેપુર એસઓજીને એક ગુપ્ત બાતમી મળી હતી. બાતમી એવી હતી કે રોઢઘા ગામમાં રહેતો ઉદેસી શંકર રાઠવા પોતાના મકાનમાં ગેરકાયદેસર હથિયાર છુપાવી રાખે છે. બાતમી મળતાની સાથે જ એસઓજી અને પાનવડ પોલીસની ટીમ એક્શનમાં આવી ગઈ. દરોડાની સમગ્ર કાર્યવાહી એટલી ગુપ્ત રાખવામાં આવી કે આરોપીને પોલીસની હાજરીની જાણ પણ ન થઈ. પોલીસે ઘરમાં સઘન તપાસ શરૂ કરી. બાતમી હતી પોલીસ પાસે. બાતમીના આધારે પોલીસે પાડી દીધો દરોડો. સઘન તપાસના અંતે ઘરમાંથી દેશી તમંચો મળી આવ્યો. તમંચો જોઈને પોલીસ ચોંકી ઉઠી. તાત્કાલિક ઘરમાંથી ઉદયસિંહ રાઠવાની ધરપકડ કરી દીધી. હવે પોલીસ થોડું માથું ખંજવાળી રહી છે કે આ દેશી તમંચો ઉદયસિંહ પાસે પહોંચ્યો કેવી રીતના. તપાસ આગળ વધતા અનેક સવાલો ઊભા થયા છે. શું આરોપી માત્ર હથિયાર રાખતો હતો કે પછી તેનો ઉપયોગ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં થવાનો હતો? પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આવા દેશી તમંચા મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં લાવવામાં આવે છે. આ માહિતી મળતા પોલીસે હવે સપ્લાયર અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા તપાસનો વ્યાપ વધાર્યો છે. ગુજરાતમાં ગેરકાયદેસર હથિયારોના કેસોમાં વધારો પોલીસ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. દેશી તમંચા જેવા જીવલેણ હથિયારો સરળતાથી લોકો સુધી પહોંચે છે તે સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલ ઊભા કરે છે. પોલીસ હવે આરોપીના મોબાઈલ, સંપર્કો અને હથિયારના સ્ત્રોત અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. છોટાઉદેપુરના રોડધા ગામે મળેલો આ દેશી તમંચો માત્ર હથિયાર નથી, પરંતુ હથિયારનો વેપલો જે રીતના ચાલી રહ્યો છે તેના મૂળ સુધી પહોંચવાનો એક રસ્તો છે. પોલીસ અને તમામ લોકો જાણવા માંગી રહ્યા છે કે મધ્યપ્રદેશથી વાયા છોટાઉદેપુરનો રૂટ પસંદ કરીને આવા હથિયારનો વેપલો કોણ કરી રહ્યું છે, આનો માસ્ટરમાઇન્ડ કોણ છે અને છેલ્લા કેટલાક સમયથી આ વેપલો બિંદાસ ચાલી રહ્યો છે. તો આ નેટવર્ક કોણ ચલાવી રહ્યું છે અને કોણ છે તેનો મુખ્ય સૂત્રધાર. હવે પોલીસ જેમ જેમ તપાસ કરશે તેમ તેમ વિગતો સાંપડતી જશે, નહીં તો પછી જૈસે છે ચલતા રહેતા હૈ.